પેટ્રોલની કિંમતમાં લીટરે ₹2.42 તેમજ ડીઝલની કિંમતમાં લીટરે ₹2.25નો ઘટાડો કરાતા વાહન ચાલકો માટે સારા દિવસો આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અગાઉના સમયે રોકેટની ગતિએ વધી હતી. જો કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ ગગડતા ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને ફરી ક્રૂડના ભાવ ગગડતા કેન્દ્રીય મંત્રીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો, જેમાં પેટ્રોલમાં લીટરે ₹2.242 અને ડીઝલમાં લીટર દીઠ ₹2.25નો ઘટાડો કરાયો છે. જેથી ગુજરાતમાં વેટ સાથે પેટ્રોલની કિંમત 2.85 અને ડીઝલમાં લીટરે ₹2.70નો ઘટાડો નોંધાયો છે. જેથી વાહન ચાલકોમાં ખુશી જોવા મળી રહી છે અને વાહન ચાલકો પેટ્રોલિયમ પેદાશોમાં થયેલા ઘટાડાથી ખુશ જોવા મળી રહ્યા છે. પ્રવેગ અશોકભાઈ રોકડ. જે હાલમાં ડીઝલમાં અને જે પેટ્રોલમાં ઘટાડો થયો છે એ બાબતે કેટલી રાહત મળી? હાલમાં અત્યારે તો એટલો બધો પેટ્રોલ ડીઝલનો ઘટાડો થયો, એમાં તો આપણે ટ્રાન્સપોર્ટેશનના ભાવ જે ઘટી જાય એને લીધે આપણને બીજા બધી વસ્તુમાં બી ફાયદો થાય. ટ્રાન્સપોર્ટેશન ઘટી જાય એટલે બધામાં, એટલે જે ભાવમાં બહુ ઘટાડો થયો છે બીજી બધી વસ્તુમાં એ પેટ્રોલને કારણે જ છે. બહુ જ ખુશી મળે. ₹2 બી ઘટે પેટ્રોલમાં તો બી એમ થાય કે આ ખર્ચો ઘટી ગયો આપણો, કે હોસ્ટેલમાં રહેવાવાળા છીએ અમે લોકો, એટલે આમ ઓવરઓલ આપણો ખર્ચો ઘટી જાય. મનોજ, હું એમ્બ્રોડરીનું. પેટ્રોલના ભાવ ઘટે તો બધા હર કોઈને રાહત મળે, એટલે એ સારું જ છે, ઘટે એટલું તો. વધવાનું તો નહીં, પણ ઘટે તો વધારે સારું જ લાગે ને, એમ બધાને સારું પડે, એમ ઘટે જેટલું ઘટે એટલું તો. આપકા નામ? मेरा नाम प्रेम सिंह. भाई आप क्या काम करते हो? मैं टेम्पू चलाता हूँ. ये हाल में डीजल में ₹2.25 घटने में आया तो कैसी राहत मिली? बहुत अच्छी राहत मिली, और कम हो जाए ना तो और अच्छी राहत है. तो अभी सरकार से क्या उम्मीद रखना चाहते हो? उम्मीद तो यही है ना, सरकार अच्छी है और अच्छी चल रही है, वैसे सब सही है. ત્યારે હાલ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ જે પ્રમાણે ઘટ્યા છે તે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ ઘટાડો થવો જોઈએ. જોકે સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે, જે દૂર થવો જોઈએ તેવી માંગ પણ કરાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.